સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જે ભગવાન જે માતાજી અહીંયા બિરાજે છે એનો હુકમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અવાતું નથી. એટલે માતાજીનો હુકમ આ વખતે થયો એટલે આપણા બધા વચ્ચે આવવા માટે, માતાજીના દર્શન કરવા માટે અને આપ વડીલો, યુવાન દોસ્તો, માતાઓના આશીર્વાદ લેવા માટે અહીંયા આવવાનું થયું છે. વધારે વાત નથી કરવી, પણ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે ગુજરાતમાં અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં જે આવી દેહાણ જગ્યાઓ છે એ બધી જ જગ્યાએ રોટલો તો ઘરેની આંકલ તો પડતી જ હોય છે, પણ સાથે સાથે એટલા બધા કાર્યો થતા હોય છે એ ખૂબ જરૂરી છે. ઉદ્ઘોષક મિત્રે જે રીતે કહ્યું કે એટલી બધી ગાય માતાજીની સેવા પણ અહીંયા થઈ રહી છે ત્યારે ખૂબ આવકાર્ય છે. માતાજીને બધા જ માને છે, માતાજીના બધા જ છોરું છે, પણ આહિર સમાજ તરીકે તો સવિશેષ આપણી જવાબદારી છે કે ગાય માતાજીનું સંવર્ધન થાય, એમની પૂજા થાય, એમની જાળવણી થાય. કારણ કે ભગવાન કૃષ્ણે પણ મને તમને સૂચવ્યું છે કે મારા તમારા ઘરે એક ગાય હોવી જરૂરી છે. ત્યારે આવી જગ્યાઓમાં ગાય માતાજી હોય એ ખૂબ આવકાર્ય છે. હું હમણાં જ પ્રભાતભાઈને કહેતો હતો કે આ વિસ્તારમાં ખૂબ ઓછું આવવાનું થયું છે. વાંકાનેર વિસ્તારમાં અહીંથી પસાર થતા હોય ત્યારે ચોક્કસ પ્રમાણે નીકળીએ, પણ સ્પેશિયલ કોઈ કાર્યક્રમમાં આવવાનું થયું હોય એવું ખૂબ ઓછું હોય છે. ત્યારે આ વિસ્તારથી પણ પરિચિત થાય અને અહીંયા પણ સંબંધો બધા સાથે ડેવલપ થાય ને ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને અન્ય સમાજ માટે શું થઈ શકે એમની પણ ચર્ચા કરવી. રસ્તામાં હમણાં પ્રભાતભાઈ કહેતા હતા ને એક વડીલની યાદી કરતા હતા, પરબત બાપા લોખીલની, કે વર્ષો સુધી મહેનત કરીને આ જગ્યાનું ડેવલપમેન્ટ થાય એના માટે એણે પણ ખૂબ મહેનત કરી. ત્યારે જે વડીલોએ, જે મહાપુરુષોએ આ બધું જાળવી રાખ્યું છે એમને પણ આ તકે યાદ કરવા ઘટે. એટલે વધારે વાત નહીં કરતા એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે માતાજીનો નવરંગો માંડવો છે ત્યારે આપણે બધા જ માતાજીને પ્રાર્થના કરીએ કે સમાજ અને સર્વે સમાજ ઉપર એમની કૃપા મારા તમારા ઉપર કાયમી રહે અને ક્યાંક ને ક્યાંક એવી નેક પ્રવૃત્તિઓમાં સૌથી વધારે જોડાય, જેથી કરીને સર્વે સમાજને ફાયદો થાય. આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયની અંદર માણસો સ્વકેન્દ્રી વલણ જ્યારે વધારે અપનાવે છે ત્યારે આ માતાજીને પ્રાર્થના કરીએ કે બધા જની અંદર વિકેન્દ્રી વલણ આવે એવો આશીર્વાદ આપે. કારણ કે પોતા માટે તો પશુ પક્ષી પ્રાણી પણ જીવતા હોય છે, પણ બીજા માટે જીવવું એ તો મારો તમારો સમાજનો મૂળ એવો છે. એટલે આવનારા સમયની અંદર માતાજીના આશીર્વાદ મારા તમારા ઉપર બધું ઉતરે અને એવી પ્રેરણા સાથે આગળ વધીએ કે બધા માટે કંઈ કરી શકીએ. વધારે વાત ન કરતા ખૂબ લોકોનો પ્રેમ, લોકોની ઈચ્છા અને માતાજીની ઈચ્છા હતી એટલે આવવાનું થયું છે. ત્યારે આવનારા સમયની અંદર વિસ્તાર માટે, સમાજ માટે, અન્ય સમાજ માટે તન મન ધનથી કંઈ કરવાનું થશે તો એ કરવાની ખાતરી સાથે